ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો। વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં ખેડૂતોને રાહત। જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં સરકારની રાહત। ખેડૂતો માટે 300 રૂપિયાની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો સરકારે નિર્ણય લીધો છે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે। વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં ખેડૂતોને રાહત મળશે। સરકારના નિર્ણયથી જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં સરકારે ખેડૂતોને રાહત આપી છે અને હવે ખેડૂતો માટે 300 રૂપિયાની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો સરકારે નિર્ણય લીધો છે। કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। પટેલજી, કેટલી મોટી રાહત ખેડૂતોને સરકારના નિર્ણયથી? સંઘ હર હંમેશા ખેડૂતો માટે પ્રશ્નો ઉઠાવતું હોય છે અને આ પ્રશ્ન પણ ભારતીય કિસાન સંઘે જ ઉઠાવ્યો હતો કે ભાઈ નાના અને સીમાંત ખેડૂતો આરડીટીના વારસદારો જમીનોના ભાવ વધવાથી દસ્તાવેજો કરી શકતા નથી અને સ્ટેમ્પ ડ્યુટી ખૂબ મોટી ભરવાની થાય એટલે વર્ષો વીતી જવાથી ક્યાંકના ક્યાંક ખેડૂતોની અંદર પાછળથી ઝઘડા થતા હતા અને અસમંજસતા ઊભી થતી હતી। ભારતીય કિસાન સંઘે જ્યારે 12 તારીખનું જે આંદોલન હતું એની અંદર જ્યારે સમજૂતી થઈ હતી એની અંદર પણ આ એક વિષય હતો અને એ વિષયનો માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વીકાર કર્યો। તો આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ। બાકીના વિષયો પણ કિસાન સંઘે ઉઠાયા છે એની તરફ પણ સરકાર થોડુંક ધ્યાન આપે તો સંવાદથી વાતો ઉકેલી શકાય। આ નિર્ણય કરવાથી નાના સીમાંત અને મધ્યમ ખેડૂતોને ખૂબ મોટો આર્થિક બોજો ઘટવાનો છે અને ફાયદો પણ થવાનો છે। તો આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો ફરી પણ આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે હવે પછી એનો જે જીઆર થાય એનું અમલીકરણ કરવાની જે વ્યાખ્યા થયા માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે પણ એનો જ્યારે જીઆર થાય એની અંદર કોઈ વિસંગતતા ઊભી ના થાય એનું ધ્યાન પણ તંત્ર રાખે જેથી કરીને પાછળથી કોઈ વિવાદ ઊભો ના થાય। આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।